અમદાવાદમાં ગુજરાત કોંગ્રેસનું નવું સંગઠન માળખું તૈયાર। વર્ષ 2027 વિધાનસભા ચૂંટણીના પગલે સંગઠનમાં મોટા ફેરફાર થઈ શકે। પ્રદેશ કોંગ્રેસે માળખું હાઈકમાન્ડને મંજૂરી માટે મોકલ્યું છે। ઓગસ્ટ માસના અંત સુધીમાં માળખું જાહેર થવાની શક્યતા। સંગઠનમાં નવા ચહેરાઓ અને યુવાનોને સ્થાન આપવામાં આવશે। જેન ઝી આંદોલન પછી નવા યુવાનોને સ્થાન આપવામાં આવશે। તો આ મહત્વના સમાચાર અમદાવાદથી। ગુજરાત કોંગ્રેસનું નવું સંગઠન માળખું તૈયાર। વર્ષ 2027 વિધાનસભા ચૂંટણીને પગલે સંગઠનમાં મોટા ફેરફાર થઈ શકે છે। વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ લાઈવ જોડાયા છે। નરેન્દ્ર, જણાવશો કે કોંગ્રેસ હવે નવું માળખું તૈયાર કરવા જઈ રહી છે અને સૌથી મહત્વની બાબત એ છે કે તેમાં જેન ઝીને સ્થાન આપવામાં આવશે। એટલે 2027માં વિધાનસભાની ચૂંટણી થવાની છે અને એ જે છે એ નવેમ્બર ડિસેમ્બરનો સમયગાળો હોય છે, એટલે કે લગભગ 14 થી 15 મહિના જેટલો સમય જ રહી ગયો છે વિધાનસભાની ચૂંટણી માટે। અને 2 વર્ષ પહેલાં રાહુલ ગાંધીએ લોકસભામાંથી એ ચેલેન્જ આપી હતી કે આગામી વર્ષોમાં એટલે કે 2027માં કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધન છે એ ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં 2027માં હરાવવા માટે જઈ રહ્યો છે અને એની તૈયારીના ભાગરૂપે શરૂઆતમાં રાહુલ ગાંધી ગુજરાતમાં જોવા મળતા હતા, પરંતુ લગભગ છેલ્લા 6-8 મહિનાથી તેઓ ગુજરાત નથી પહોંચ્યા, પરંતુ એના બદલે સંગઠન ગુજરાતનું છે એના પર ફોકસ કરવામાં આવી રહ્યું છે। સ્પેશિયલ જવાબદારીઓ સોંપવામાં આવી છે અને આ સિવાય ગુજરાત કોંગ્રેસનું સંગઠન કેવું હોવું જોઈએ, કેવા લોકોને સ્થાન આપવું જોઈએ, એને લઈને એક ડિટેલ રિપોર્ટ છે એ હાઈકમાન્ડમાં સોંપી દેવામાં આવ્યો છે। ગુજરાત કોંગ્રેસ છેલ્લા 2 મહિનાથી આના સંદર્ભની અંદર તૈયારી કરી રહી હતી। તમામ જિલ્લાઓમાં જઈને કોને સંગઠનમાં સ્થાન આપવું જોઈએ, ચાહે જિલ્લાનું સંગઠન હોય કે પછી પ્રદેશનું સંગઠન હોય, એ સંદર્ભનું જે સમગ્ર માળખું છે એ ગુજરાત કોંગ્રેસ દ્વારા બનાવીને હાઈકમાન્ડને આપી દેવામાં આવ્યું છે અને પોતે કેવા લોકોને રાખવા માંગે છે, કારણ કે જેમાં નામ સોંપી દેવામાં આવે છે, પરંતુ જો કોંગ્રેસ એમાં બદલાવ એટલે કે હાઈકમાન્ડ એમાં બદલાવ લાવવા માંગતું હોય તો એના બદલે કેવા લોકોને એમાં સ્થાન આપવું જોઈએ એ સહિતની તમામ બાબતો નક્કી થઈ ગયેલી જોવા મળી રહી છે। જે નવું સંગઠન હશે એમાં વધુમાં વધુ યુવાઓને સ્થાન આપવામાં આવે એ પ્રકારની પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે અને એમાં પણ ખાસ જેન ઝી જે છે એમને આ ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં વધુમાં વધુ સ્થાન આપવામાં આવે એ પ્રકારની પૂરી શક્યતાઓ છે। જ્યારે રાહુલ ગાંધી છેલ્લે અહીંયા પહોંચ્યા હતા અને જ્યારે સંગઠન, કારણ કે ત્યારે કોંગ્રેસ દ્વારા જિલ્લાનું સંગઠન તૈયાર કરવામાં આવતું હતું અને એમાં પણ વધારેમાં વધારે યુવાઓને સ્થાન આપવામાં આવ્યું હતું। છેલ્લા 1 વર્ષથી આ સંગઠન બનીને તૈયાર છે, એટલે કે જિલ્લાનું, અને એમાં છેલ્લા 1 વર્ષમાં કોના દ્વારા કેવી રીતના કામગીરી કરવામાં આવી છે અને જિલ્લા સંગઠનના જે જિલ્લાના પ્રમુખો છે એમના દ્વારા સારી કામગીરી કરવામાં નહીં આવે તો, એટલે કે નહીં આવી હોય તો એવા લોકોને પણ આ જે નવું સંગઠન બની રહ્યું છે, ચાહે પ્રદેશનું સંગઠન હોય કે પછી આગામી સમયમાં જિલ્લાનું સંગઠન જ્યારે રીસફલ કરવાનું હશે તો એવા લોકોની પણ બાદબાકી કરવામાં આવશે। અત્યારે હાલ કોંગ્રેસ દ્વારા જે કામગીરી કરવામાં આવી છે એમાં સંગઠન બનાવીને હાઈકમાન્ડને આપી દેવામાં આવ્યું છે અને લગભગ ઓગસ્ટ મહિનાના આ અંત જે સમયગાળો છે, એટલે કે માત્ર 1 અઠવાડિયાના સમયગાળામાં હાઈકમાન્ડની જો મહોર વાગી જશે તો લગભગ 1 અઠવાડિયામાં જ ગુજરાત કોંગ્રેસનું સંગઠન જાહેર કરી દેવામાં આવશે અને તુરંત જ લગભગ 1 અઠવાડિયામાં એટલે કે સપ્ટેમ્બરના પ્રથમ અથવા તો બીજા સપ્તાહમાં હાઈકમાન્ડમાંથી, એટલે કે રાષ્ટ્રીય અધ્યક્ષ અને એ સિવાય કેસી વેણુગોપાલ જે છે એ બંને અહીંયા ગુજરાત આવશે અને ત્યારબાદ ગુજરાત કોંગ્રેસનું જે નવું સંગઠન માળખું છે એમને 1 કે 2 દિવસની ટ્રેનિંગનું પણ આયોજન કરી દેવામાં આવ્યું છે અને કોંગ્રેસનો ટાર્ગેટ એ છે કે 2027 પૂર્વેનું આ સંગઠન છે એ ફાઇનલ સંગઠન હશે અને આ જ ટીમ આગામી 2027ની વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી સાથે કમ્પીટ કરતી જોવા મળશે। જી બિલકુલ નરેન્દ્ર, માહિતી બદલ આપનો આભાર।